પ્રમેયમ દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામોદર માધવે. આપણે તો સુખ આવે દુઃખ આવે પ્રભુના જ શરણે જઈશું. એ પરમ નિષ્કામતા પ્રગટ થવી એ તો દુર્લભ છે. પણ અહીંયા નવરત્નમાં મહાપ્રભુજીએ બહુ સુંદર કહ્યું કે ભક્તિ છે ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. આવડા તો ભગવદીઓ ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. જીવ તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. તું અંતર ઉદ્વેગ ધરે, તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે. ધણીનો ધાર્ય મન સુબો, ધણીનો ધાર્ય મન સુબો, હર બ્રહ્માથી નવ ફરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ભગવાને જે ધાર્યું છે અને બ્રહ્મા અને શિવ પણ ફેરવી શકતા નથી. એને બધું જ વિચારેલું છે. શા માટે ચિંતાના ટોપલા લઈને ફરે છે? તું શરણાગત થયો છું, પ્રભુનો થયો છું, એ તારું બધું જ કરશે. દોરી સર્વની એના હાથમાં, દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે. જેવું જંત્ર વજાડે જંત્રી, જેવું જંત્ર વજાડે જંત્રી, એવો સ્વર નિસરે, કૃષ્ણને કરવું હોય તે કરે. કૃષ્ણને કરવું હોય તે કરે. એ કઠપુતળીના ખેલ કરાવનારો આપણને એ પુતળીઓ દેખાય એમ લાગે આ લડે છે, આ પ્રેમ કરે છે, આ પરસ્પર ઝઘડે છે, આ પરસ્પર સાથે છે. ભૂલી જઈએ કે એની ડોર તો કોઈના હાથમાં હોય છે અને એ ક્યારેક લડાવી પણ શકે, એ બેસાડી પણ શકે, ઉભોય કરી શકે. બસ પ્રભુનું આખું ખેલ જગત છે, એ ખેલી રહ્યો છે. તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ તજે. આ બધી જ એની લીલા છે. ઘટનાઓ રૂપે જગતને જોશો, જીવનને જોશો, સારી ઘટના આનંદ આપશે અને ખરાબ ઘટના દુઃખ આપશે. પણ લીલાઓ રૂપે જોશો તો પ્રત્યેક લીલાઓ આનંદ આપનારી દેખાશે. આનંદસ્ય હરેર લીલા. એટલે આ જગતને તમે ઘટનાઓ રૂપે જુઓ છો, સારું ઘટ્યું, દુર્ઘટના થઈ, આ રીતે જોશો તો જીવનમાં આ બધી લહેરો ચાલતી જ રહેશે. પણ લીલા રૂપે જોશો, કમથી કમ જેનાથી કાંઈ ફેર ન પડવાનો હોય એ ચિંતાઓ તો મૂકી દો. તમે જે ચિંતા કરો છો, ચલો એ કરવાની છૂટ જેનાથી કઈ ફેર પડવાનો હોય, પણ એ ચિંતાઓ તો કમથી કમ છોડો જેનાથી કઈ ફેર નહીં પડે. દીકરો અમેરિકા હોય તો અહીંયા બેઠા બેઠા બા જીવ બાળે શું કરતો હશે? મજા કરે છે, કામ કરે છે. પણ તમારે અહીંયા બેઠા બેઠા કરવાથી કઈ થવાનું નથી. એના કરતા એટલું ભગવત નામ લો તો ઠાકોરજી એની રક્ષા કરે. તમારા હાથમાં ભગવત નામ છે. આને તાકાત માનશો ને ભગવત નામને તો બધું સગળું સારું થશે. પણ એ છોડી અને ખોટી ખોટી ચિંતાઓમાં કરશો તો એક જ વસ્તુ થશે, તમારું બીપી વધી જશે, બીજું કાઢી થવાનું નથી. અને એના કરતા ઠાકોરજીને પ્રેમથી સ્મરતા
ચલો ને એ નિમિત્તે કરો. આ દીકરાના નિમિત્તની માળા, આ દીકરીના નિમિત્તની માળા. ઘણાને એવું બહુ હોય કે આ માટે પાઠ કરવું, એના માટે એ સારું છે. એ નિમિત્તે પાઠ તો થાય છે. ચિંતા કરીએ એના કરતા ભગવત નામ લઈએ ઉત્તમ છે. એટલે ઉપાયો કરો, પણ એને યાદ કરી કરીને રડો નહીં. અને ઉપાય એકમાત્ર ભગવત નામ છે. ઠાકોરજીનું નામ, એનો આશ્રય કરો. એ જ એકમાત્ર સમર્થ છે કે અકર્તુમનું કર્તુમ કરી શકે. વિચાર્યું ન હોય કરી શકે. આપણે કોઈને મદદ કરી શકીએ છીએ, આપણે કોઈને સુખી નથી કરી શકતા. તમે કોઈને હેલ્પ કરી શકો, પણ હેલ્પ કરનારને ગેરંટી ના આપી શકો કે મારી મદદથી તું સુખી જ થઈશ. ના, સુખી કરનારો પરમાત્મા, સુખ આપવું પરમાત્માના હાથમાં છે. અને એટલા માટે વૈષ્ણવે ન સાધન બળ, ન કોઈ પણ શક્તિનું બળ, ન ધનનું બળ, કોઈ બળ કામ નહીં કરવું. વૈષ્ણવે કેવલ કૃપા બળને યાદ રાખો. તમારો ઠાકોરજી બહુ કૃપાળુ છે. એને યાદ કરીશ તો એ બધું સારા વાના કરશે. બસ એનો આશ્રય, આ આશરો એક શ્રી વલ્લભાધીશ. આવા અનન્ય ભાવે પ્રભુના ચરણે લોકે સ્વાસ્તમ તથા વેદે હરિસ્તુ ન કરી શકે. એક વાત ચોક્કસ છે, એ તમારી લૌકિકમાં ગતિ નહીં થવા દે, તમારો ભાવ નહીં બગડવા દે. એ ભગવાનની ગેરંટી છે. તમને ભલે એમ હોય કે આ થઈ જાય, ના કરી નાખવું, અહીંયા જેવું નાનું સુધારી દો, પણ એ તમારી પાસે એવું કરાવશે અને એ નહીં કરવા દે જેનાથી તમારો ભાવ બગડતો. તમારે ફરી એ જન્મ મરણના ચક્કરમાં પડવું પડતું હોય એવું તમને નહીં કરવા દે. એટલે કે પ્રભુ તમારું કલ્યાણ ઈચ્છે છે, પ્રભુ તમારું હિત ઈચ્છે છે. આપણને આપણું કલ્યાણ નથી દેખાતું, નથી સમજાતું, પણ એ તો જુએ છે ને, એ તો જાણે છે. એવો અમારો ઠાકોરજી છે. તો આ ગોવિંદ દુબે ને જયારે અલૌકિક ચિંતાઓ જાગી ત્યારે મહાપ્રભુજીએ નવરત્ન ગ્રંથ કરીને ભણાવ્યો. આમ ગોવિંદ દુબે ઉપર મહાપ્રભુજીની કૃપા થઈ. સદાય મન સેવામાં લાગી ગયું. નવરત્નના પાઠથી બધી જ ચિંતાઓ સમાપ્ત થઈ ગઈ અને મનનો ભગવાનમાં નિરોધ થઈ ગયો. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ સ્થે મિત્યેમે મતિ. મહાપ્રભુજીએ બહુ મોટી ઔષધિ આપણને આપી દીધી છે, અષ્ટાક્ષરના નામની. બસ એ જપવું. મન એકાગ્ર થયું પ્રભુમાં. એવા ભગવતીએ ગોવિંદ દુબેને વંદન કરીએ. આગળ રાજા દુબે ને માધવ દુબે ભાઈઓની વાર્તા આવી. બધેથી મન કાઢી નિરોધ પ્રભુની સેવામાં કેમ થાય, આવી જિજ્ઞાસા એમને થઈ કે આ મન તો બધે લાગે છે, પણ જ્યાં સુધી સંપૂર્ણ મન પ્રભુમાં ન લાગે તો આ જીવનું કલ્યાણ કેમ થાય. મહાપ્રભુજી આજ્ઞા કરી, બધેથી મન કાઢી પ્રભુમાં નિરુદ્ધ કરી મન અને પછી ભગવત સેવા કરજો. ત્યારે પ્રશ્ન કર્યો કે આ મન નિરોધ કેમ થાય જીવનો, એનું શું સ્વરૂપ છે. મહાપ્રભુજીએ બે પ્રકારના નિરોધને સમજાવતા કહ્યું, એક છે સાધન દશાનો નિરોધ અને બીજો છે ફલ દશાનો નિરોધ. એક જુદા જુદા સાધન કરી પ્રભુમાં મન લગાડવાનો પ્રયત્ન કરવામાં આવે. ઘણી વાર લોકો ઊંધું વિચારે કે આ મન નથી લાગતું પછી સેવા કરીને શું, મન નથી લાગતું તો પાઠ કરવાનો શું ફાયદો, મન નથી લાગતું પછી માળા કરીને શું. અરે મન નથી લાગતું એટલે જ તો માળા છે. મન લાગી જ જાય તો ધી એન્ડ, પછી ક્યાં માળા ફેરવવાની જરૂર છે. મન નથી લાગતું એટલે જ માળા ફેરવવાની કે ફેરવતા ફેરવતા મન પ્રભુમાં જાય, પાઠ કરતા કરતા મન પ્રભુમાં જાય, સેવા કરતા કરતા મન પ્રભુમાં રહે. એટલે જ તો આ બધું છે. મન લાગી જ જાય તો આસ્કરદાસજીએ સેવાય પધરાવી દીધી. અને એટલા માટે સાધન દશાનો નિરોધ એટલે કે સાધન દ્વારા ભગવાનમાં મન લાવવું, અને ફલ દશાનો નિરોધ એ તો નિરોધસ્તુ. જેમ મહાપ્રભુજી કહો પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ નિરોધ. પ્રપંચની વિસ્મૃતિ થઈ જાય અને મન અખંડ રીતે ભગવાનમાં લાગી જાય. માનો રસખાનના શબ્દોમાં કહું તો માનો ગુડકી મખિયા. ગોળ ઉપરની માખી હોય ને, ગમે તેટલી ઉડાડો પણ ઉડી ઉડીને પાછી ત્યાં જ આવે, ત્યાં મરી જાય પણ ગોળ છોડીને જાય નહીં. ભગવતીઓનું મન આવું ભગવાનમાં હોય. સંસારના લોકો ઉડાડવા આવે ને તોય પાછું ઉડી ઉડીને ત્યાં જ જાય, પાછું ત્યાં જ લાગે.
કુંભનદાસજીની વાર્તામાં આવે છે ને કે જે પેલો માનસિંહ મળવા આવ્યો પણ મન તો ત્યાં જ છે, વાતો શ્રીનાથજી સાથે. અરે ઠાકોરજી કોઈ વાત કહેવા આવેલા અને જતા રહ્યા, વાત કહેવા આવેલા જતા રહ્યા. માનસિંહ સામે ઉભા છે, માનસિંહ, અને મન ત્યાં છે. આવી અનેક વાઘાજી રાજપૂતની વાર્તા આવે છે. એવું મન ઠાકોરજીમાં કે ઠાકોરજીની સેવા કરીને અને સૈનિક હતા રાજાના. અને એટલા માટે સમાચાર મળ્યા કે ચલો રાજા યુદ્ધ માટે બોલાવી રહ્યા છે. અને યુદ્ધ માટે બોલાવે એટલે યુદ્ધના કપડા પહેર્યા, ઠાકોરજીની સેવા આદિ કરી અને ભોગ ધરીને નીકળ્યા. અને થોડા અડધે પહોંચ્યા અને સૈનિકો સાથે જઈ રહ્યા છે યુદ્ધના મેદાનમાં. અને ત્યાં ઠાકોરજીએ જતાવ્યું, અરે તું ઉતાવળમાં ભોગ ધરીને ગયો તો ખરા, અને રાજભોગમાં પૂરણપુરી તે ધરી તો ખરા, પણ ઘી ચોપડવાનું ને મૂકવાનું ભૂલી ગયો. તે પૂરણપુરી મારા ગળામાં અટકે છે. અને એમને થયું, હાય, મારા ઠાકોરજીને શ્રમ પડે છે. એટલે પાછો ઘોડો વાળ્યો અને ભગાવતા ભગાવતા ઘોડાને એમ થયું કે આ સૈનિકો ત્યાં યુદ્ધના મેદાનમાં પહોંચે એ પહેલા ઠાકોરજીને ઘી ધરીને પાછો પહોંચી ગયો. હવે યુદ્ધના મેદાનમાં પણ ધ્યાન ઠાકોરજીની સેવામાં છે. અને તુરંત અંદર આવ્યા, અપરસ કરી અને અપરસ કરીને સેવામાં અંદર પહોંચી ગયા અને ઘીની કટોરીમાં ઘી ભરી અને ઠાકોરજીને મૂકીને ચાલ્યા. કેટલાક વૈષ્ણવને પ્રસાદ લેવા બોલાવેલા, એ બધા બહાર બેસેલા. ઉતાવળમાં ઘી ધર્યું તો ખરા, પણ ઉતાવળમાં પગમાંથી જોડા કાઢવાનું ભૂલી ગયા અને પગમાં જોડા પહેરીને અંદર ઘૂસી ગયા. મન ઠાકોરજીમાં. અને જે પ્રસાદ લેવા આવેલા એ વૈષ્ણવ એમને વાઘાજીનો આ રાજપૂતનો પ્રેમ ન દેખાયો, પણ પગમાં પહેરેલા જોડા દેખાયા. અને એમ થયું કે આ મોટા વૈષ્ણવ બને છે અને આટલું ભાન રાખતા નથી કે જોડા પહેરીને ઠાકોરજીમાં ના જવાય. અને જ્યારે જોડા દેખાય ને એને જોડા જ પડે. થયું કે આના ઘરે પ્રસાદ નહીં લઈએ. અને એમનો નિયમ, જો વૈષ્ણવ ભૂખ્યો જાય તો હું પ્રસાદ ન દઉં. અને ત્યારે ગુસાઈજી આજ્ઞા કરી, એના ઘરે જઈને લેજો પ્રસાદ, મારી તમને આજ્ઞા છે. તમને એનો ભાવ ન દેખાયો, એના જોડા દેખાય. રાજા અસ્કરદાસજી જો યુદ્ધના મેદાનમાં લડતા લડતા મનથી માનસી સેવા કરે છે. અને થયું, રાજભોગ ઠાકોરજીનો ધરું છું. કઢીનો ડબરો ધરવા ગયા અને ઘોડાને ઠોકર વાગી. અને ત્યાં એમને થયું કે કઢીનો ડબરો ઢોળાયો. અને ઇતિહાસ એમ લખે છે, યુદ્ધના મેદાનમાં એમના કપડા કઢીવાળા થઈ ગયા. કારણ કે ચિત્ત ત્યાં હતું, એમનો નિરોધ સિદ્ધ થયો છે મનનો. પ્રપંચ વિસ્મૃતિ પરોગ ભગવદ આસક્તિ નિરોધ. અને ત્યારે નિરોધનું સ્વરૂપ જ્યારે પૂછ્યું ત્યારે મહાપ્રભુજીએ નિરોધ લક્ષણ ગ્રંથ રચી અને આમને ભણાવ્યો. અદ્ભુત ગ્રંથ છે નિરોધ લક્ષણ. યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદિનાંચ ગોકુલે ગોપિકાનામ તુ યદ દુઃખમ તદ દુઃખમ સ્યાન્ મમ ક્વચિત. કેવો અદ્ભુત વાત મહાપ્રભુજી કરે છે. યચ્ચ દુઃખમ યશોદાયા. આખી દુનિયા સુખ માંગે ને ભગવાન પાસે, મહાપ્રભુજી શું માંગે છે? નિરોધ લક્ષણ ક્યારે વાંચો તો રોમાંચ થઈ જાય. ઠાકોરજી જ્યારે વ્રજ છોડીને મથુરા ગયા અને જે દુઃખ યશોદાજીને થયું, જે દુઃખ નંદ બાબા ને વ્રજ ભક્તોને થયું, પ્રભુ એવું દુઃખ ક્યારેક મારા મનમાં આપજો. ગોપિકાનામ તુ યદ દુઃખમ. પ્રભુના વિરહમાં જે ગોપીઓ ઝૂર્યા છે, જે વિરહ જાગ્યો છે, એવું વિરહનું દુઃખ મને આપજો. ઉદ્ધવા ગમને જાતા. વ્રજમાં 2 વખતે બહુ મોટા ઉત્સવ થયેલા. એક જ્યારે ઠાકોરજી પ્રગટ થયા ને ત્યારે હે રી હે નંદરાય કે આનંદ, અને જે આનંદ કર્યો છે વ્રજ ભક્તોએ, અને એવો જ એક બીજો ઉત્સવ થયો હતો વ્રજમાં, જે બહુ પ્રસિદ્ધ નથી, કોઈ એને ગાતું નથી, પણ મહાપ્રભુજી કહે ઉદ્ધવા ગમને જાતા ઉત્સવો સુ મહાન યથા. કે જ્યારે ઠાકોરજીનો સંદેશો લઈને ઉદ્ધવજી વ્રજમાં આવ્યા, કારણ કે ઠાકોરજીનું પીતાંબર મુગટ આદિ પહેરીને, અને ઉદ્ધવજીનો વર્ણ અને આકાર બિલકુલ ઠાકોરજી જેવો. એમ એક ઘડીએ જુઓ તો તમને એમ લાગે પ્રભુ છે. એટલે એક ક્ષણ માટે વ્રજવાસીઓને એમ થયું કે ઠાકોરજી આવ્યા વ્રજમાં પાછા. અને જે આનંદ વ્યાપ્યો, હરી સખી પ્રભુ પધાર ગયે, અરે સખા પ્રભુ પધાર ગયે. ચારે બાજુ પ્રભુને આવવાની વધાઈઓ વ્રજભક્તો આવવા લાગ્યા, ભાગવા લાગ્યા બધા જ ગોપીજનો, નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા, મને ઠાકોરજી આવી ગયા. અને જે ઉત્સવ બ્રજમાં થયો છે,
એટલે આ બીજો ઉત્સવ બહુ મોટો થયો અને જ્યાં નિકટ ગયા ને ભાન આવ્યું આ અમારો લાલન નથી, આ અમારો કૃષ્ણ નથી, આ તો એનો કોઈ દૂત ઉદ્ધવ